તો આપણે જોયું તે મુજબ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ છે ત્યારે છેલ્લા 2 દિવસથી એકંદરે ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જગ્યાએ મધ્યમ વરસાદ છે, પરંતુ આગામી 48 કલાક કેવા રહેશે અને કયું એલર્ટ આગાહીના રૂપે આપવામાં આવ્યું છે તે આપને જણાવીશું બિગ બોલ પર, જેથી કરીને આપ જો આ વિસ્તારમાં રહેતા હો તો આપને ખ્યાલ આવે કે આપના વિસ્તારમાં વરસાદ આગામી 24 થી 48 કલાક કેવો રહેશે। રેડ એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા ફરી એકવાર એની સ્થિતિ છે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા એટલે ઉત્તર ગુજરાતમાં આપ જોશો તો રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ છે। ઓરેન્જ એલર્ટ આ 3 જિલ્લામાં છે કે જે આવનારા 24 થી 48 કલાક ઓરેન્જમાં પણ ભારે વરસાદ હોય છે, રેડ એલર્ટમાં અતિ ભારે કહેવાય છે। એ વખત સુરેન્દ્રનગર જોઈએ, બોટાદ જોઈએ, ભાવનગર આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આગાહી ભારે વરસાદની કરવામાં આવી છે। અમરેલી, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારે વરસાદ જોવા મળશે। એ સિવાય મધ્યની વાત કરીએ તો વડોદરા, ત્યારબાદ દક્ષિણમાં ભરૂચ, નવસારી અને વલસાડ। હવે યલો એલર્ટની વાત કરવામાં આવે આગામી 24 થી 48 કલાકમાં તો કચ્છ, મોરબી અને રાજકોટ આજે ગુજરાતનો નકશો છે, ત્યાં જે યલો પાર્ટ આપણે બતાવીએ છીએ એ તમામ જિલ્લાઓ, અમદાવાદ પણ ગણો, ગાંધીનગર, ખેડા, આણંદ એટલે મધ્ય ગુજરાતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે સારો એવો વરસાદ જોવા મળશે આગામી 24 થી 48 કલાક દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ। એ સિવાય અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગ આ જગ્યાઓ પર પણ યલો એલર્ટ જોવા મળશે। એકંદરે સારો વરસાદ આગામી 24 કલાકમાં વરસવાનો છે અને સાર્વત્રિક વરસાદ હશે, કારણ કે યલોથી લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ આ ત્રણેય એલર્ટ લગભગ તમામ જિલ્લાઓને આવરી લેશે, એટલે ગુજરાતભરમાં આપ જોશો તો એકંદરે સારો વરસાદ જોવા મળશે। સામાન્ય વરસાદથી લઈને અતિ ભારે સુધીની આગાહી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ જે યલો એલર્ટ છે એ આપણે બતાવી રહ્યા છીએ। અમદાવાદ સહિત મધ્યમાં પણ વરસાદ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આગામી 24 થી 48 કલાક રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે અને આ મેઘમહેરમાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યું છે, જે મેં આપને